હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કુલમ્બનો નિયમ અને સંપાતનો સિદ્ધાંત જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરીશું. સૌપ્રથમ એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતી અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય તે વિસ્તારને તે વિદ્યુતનું ક્ષેત્ર કહે છે. વ્યાખ્યાના આધારે તમને એની સમજૂતી. તો વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતી અસર. માની લો કે આ વિદ્યુત ભાર છે કે જેને આપણે સોર્સ ચાર્જ એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ છીએ. આ સ્ત્રોત વિદ્યુત ભારના કારણે આ અવકાશમાં જેટલા વિસ્તારની અંદર એની અસર પ્રવર્તમાન હોય એ વિસ્તારને આ વિદ્યુત ભારનું ક્ષેત્ર કહે છે. એવી રીતે તો એક આ સ્ત્રોત વિદ્યુત ભાર છે, એના જોડે ટેસ્ટ ચાર્જ કે જેના ઉપર પરીક્ષણ કરી અને નક્કી કરી શકાય કેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લાગે છે. તો એક એવો ટેસ્ટ ચાર્જ એક અહીંયા અને એક અહીંયા. તો જ્યારે ક્યુ વિદ્યુત ભાર જોડે આ ટેસ્ટ ચાર્જને મૂકવામાં આવે છે ત્યારે આ ટેસ્ટ ચાર્જ ઉપર એની અસર જોવા મળે છે, પરંતુ એવો બીજો વિદ્યુત ભાર જે અહીંયા મૂકવામાં આવે છે એના ઉપર એની અસર જોવા મળતી નથી. તો એનાથી એવું નક્કી થાય છે કે મેક્સિમમ અહીંયા સુધી આ સોર્સ ચાર્જ જે છે એની અસર જોવા મળે છે. તો એ આ મેક્સિમમ જે વિસ્તાર છે એ આખો આ જે મેક્સિમમ વિસ્તાર બન્યો એને આ ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર કહે છે. હવે જે સોર્સ ચાર્જ છે એના કરતાં જે ટેસ્ટ ચાર્જ હોય એની કિંમત એ 0 કરતાં એકદમ નજીકની હોવી જોઈએ છે, જેના આધારે એના ઉપર બળ લાગી શકે. હવે આના આધારે E બરાબર શું થશે? E ચલે છે Q/R². Q/R². હવે આ જે અચળાંક છે જો એને દૂર કરી દઈએ તો E = KQ/R² એવું સમીકરણ આપણને મળશે, જેને પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે ટોપિક બીજો કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ વચ્ચેનો સંબંધ. વિદ્યુત બળ એટલે કે કુલમ્બના નિયમ આધારે જે શોધતા હતા એ બળ. કુલમ્બના નિયમમાં આપણે બળ શોધી ગયા છે. તો હવે એના આધારે તો કુલમ્બના નિયમનું બળ શું હતું? સદિશ F = KQ/R². હવે આના આધારે જો Q બરાબર 1 કુલમ્બ લઈએ તો એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ કે જેને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. જો Q બરાબર 1 લઈ લઈએ તો એકમ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે છે જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર કહે છે. તેથી એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. એટલે F/Q = શું લઈ શકાય? E. તો F/Q = KQ/R². પણ આપણને ડેફિનેશન જોઈએ આધારે કે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો F/Q = E લેતા તો E બરાબર શું મળશે આપણને? KQ/R². તો આ થઈ આપણા વિદ્યુત ક્ષેત્રની કિંમત. અથવા K ની જગ્યાએ તમે આગળ જોયું છે K બરાબર શું લઈ શકાય? 1/4πε0. તો એના આધારે E = 1/4πε0 Q/R². તો વિદ્યુત ક્ષેત્ર માટેના આ બે સૂત્રો છે. હવે જો E બરાબર KQ/R². આ સમીકરણ નંબર 1 માં એની કિંમત મૂકી દઈએ. સમીકરણ નંબર 1 કયું છે? સમીકરણ નંબર 1 સદિશ F = KQ/R². એની અંદર જો E ની કિંમત મૂકી દઈએ તો સમીકરણ નીચે મુજબ મળશે કે F = EQ અને E = F/Q. હવે E = F/Q જ્યાં Q બરાબર કેટલા લીધા હતા? 1 કુલમ્બ. તો જો 1 કુલમ્બ લઈ લઈએ તો E = F. આ છે વિદ્યુત ક્ષેત્ર અને
વિદ્યુત બળ વચ્ચેનો સંબંધ. તો વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કોના બરાબર હોય? તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ બરાબર હોય છે. આ જે સમીકરણ છે એને આવી રીતે પણ લખી શકાય કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળ જેટલી હોય છે. હવે એના આધારે વિદ્યુત તીવ્રતાની વ્યાખ્યા: કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળને તે વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે, કે જેને સદિશ E વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા છે એનો એકમ, એના બે એકમ છે. પહેલો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો એકમ છે વોટ પ્રતિ મીટર. એકમના આધારે આનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-3 A-1. વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા કેવી રાશિ છે? તો એ સદિશ રાશિ છે. એ તીવ્રતાનું મૂલ્ય કોના પર કઈ દિશામાં હોય? તો પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં હોય છે. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે આપણે જે ટેસ્ટ ચાર્જ લીધો હતો સ્મોલ ક્યુ, તો એની દિશાની અંદર હોય છે. હા ભાઈ, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. કોઈ એક વિદ્યુત ભાર આપેલો હોય અને એનાથી કોઈ થોડા અંતરે જો કોઈ એક પદાર્થ અથવા કોઈ બીજો ટેસ્ટ ચાર્જ મૂકવામાં આવે તો એના ઉપર એનું વિદ્યુત ક્ષેત્ર કેટલા સુધી લાગે અથવા કેટલું લાગે એ શોધવા માટેનું સૂત્ર છે. તો માની લો કે અહીંયા એક અવકાશમાં એક સોર્સ ચાર્જ ક્યુ આપેલો છે, એનાથી અહીંયા પી પોઈન્ટ આપેલો છે. તો ઉદ્ગમથી ક્યુ સુધીનું અંતર આર છે, જ્યારે ઉદ્ગમથી પી પોઈન્ટ સુધીનું અંતર આર ડેશ છે. તો આ ક્યુ વિદ્યુતભારના કારણે આ પી વિદ્યુતભાર આ પી પોઈન્ટ છે એના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવા માટે હવે એની દિશામાંનો એકમ સદિશ બળ લાગે એના આધારે આપણે આગળ જોઈ ગયા એવી રીતે શું હશે? સદિશ આર પી. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે ક્યુ અપોન આર પી ડોટ આર પી કેરેટ. હવે કે ક્યુ અપોન હવે આર સ્ક્વેર છે. આર એટલે શું હતું? બંને વચ્ચેનું અંતર. આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે પહેલામાં લખતા હતા એમ કે R21. એવી જ રીતે આની અંદર શું લખાય? તો R ડેશ માઇનસ R. તો એવી રીતે આના માટેનું અંતર શું થઈ જશે? કે ક્યુ અપોન માનાંકમાં R ડેશ માઇનસ R નો સ્ક્વેર ડોટ સદિશ RP અપોન માનાંકમાં સદિશ RP. પરંતુ આપણે કુલમના નિયમમાં જોઈ ગયા હતા કે સદિશ R અપોન સદિશ માનાંકમાં R હોય તો એની કિંમત આપણને શું મળતી હતી? તો એના આધારે કે ક્યુ અપોન માનાંકમાં R ડેશ સદિશ માઇનસ R સદિશનો સ્ક્વેર ડોટ હવે જે આ ઉપરની જે કિંમત છે એની જગ્યાએ આ કિંમત મૂકતા તો કૌંસમાં R સદિશ R ડેશ માઇનસ સદિશ R અપોન માનાંકમાં સદિશ R ડેશ માઇનસ સદિશ R. આ કિંમત એ આ ઉપરના સમીકરણની છે. હવે આ બંનેનું એડ થઈ જશે એટલે કે ક્યુ અપોન માનાંકમાં સદિશ R ડેશ માઇનસ માનાંકમાં સદિશ R નો જે સ્ક્વેર હતો હવે અહીંયા એડ થશે એટલે શું થઈ જશે? ક્યુ ડોટ કૌંસમાં સદિશ R ડેશ માઇનસ સદિશ R. તો આ જે મળ્યું આપણને એ શું હતું? તો કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર આપેલો હોય તો એના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હતું. હવે આ તો કોઈ એક વિદ્યુત ભાર માટે છે. માની લઈએ કે એવા વિદ્યુત ભારોનું એક તંત્ર આખું આપેલું હોય અને એ તંત્ર વડે જો કોઈ એક પોઈન્ટ ઉપર બળ લાગતું હોય તો એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એના માટે કે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો હવે આ એક પી પોઈન્ટ આપેલો છે. હવે આ પી ઉપર Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn વિદ્યુત ભારો વડે બળ લાગે છે. તો એ વિદ્યુત ભારો વડે બળ લાગે છે એના ઉપર લાગતું ટોટલ બના લીધે એક ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવું છે.
તો આ P પોઈન્ટ ઉપર Q1 ના કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર E1 છે, Q2 ના કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર E2 છે, Q3 ના કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર E3 છે, Q4 ના કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર E4 છે, એવી રીતે અપ ટુ Qn ના કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર En છે. Q1 થી P વચ્ચેનું જે અંતર છે એને સદિશ R1P, Q2 થી P વચ્ચેનું અંતર સદિશ R2P, Q3 થી P વચ્ચેનું અંતર સદિશ R3P, Q4 થી P વચ્ચેનું અંતર હશે સદિશ R4P. એવી રીતે અપ ટુ ક્યાં સુધી Qn. તો Qn થી P નું અંતર જે છે કેટલું થશે સદિશ RnP. હવે Q1 વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે લાગતું વિદ્યુત ક્ષેત્ર E1 શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણને સૂત્ર ખબર છે કે E =KQ/R². સદિશ હોય એટલે એનો એકમ સદિશ લેવું પડે. તો સદિશ E1 બરાબર KQ1/R1P² ડોટ R⁻1P. એવી આ તમે શોધ્યું Q1 માટે. એવી જ રીતે તમે Q2 માટે પણ શોધી શકો. તો Q2 માટે શું થશે સદિશ E2 KQ2/R2P² ડોટ R2P કેરેટ. તેવી જ રીતે Qn ને લીધે લાગતું પણ શોધી શકાય. તો એવી રીતે En શું થઈ જશે KQn/RnP² ડોટ RnP કેરેટ. હવે જેમ કુલમના સંપાતના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા હતા કે દરેક અલગ અલગ બળો જે હતા એ દરેક અલગ બળની કિંમત શોધો અને પછી એનો સરવાળો કરો એટલે તમને તંત્ર ઉપર લાગતું ટોટલ બળ મળે. તો બસ આની અંદર એવી જ રીતે દરેકે વિદ્યુતભારનું અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધો અને એ દરેકનો સદિશ સરવાળો કરો એટલે તમને એ પદાર્થ ઉપર લાગતા વિદ્યુત ક્ષેત્રનું કુલ મૂલ્ય મળશે. તો આ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સદિશ E1 પ્લસ સદિશ E2 પ્લસ સદિશ E3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ En. હવે દરેકે દરેકની આપણે કિંમત શોધી છે એ કિંમતો મૂકી દઈએ. તો સદિશ E પહેલા સદિશ E1. સદિશ E1 ની કિંમત આપણે શોધી હતી KQ1/R1P² ડોટ R1P કેરેટ પ્લસ KQ2/R2P² ડોટ R2P કેરેટ પ્લસ અપ ટુ En માટે KQn/RnP² ડોટ RnP કેરેટ. હવે આના આધારે K બધાની અંદર કેવો છે કોમન, તો એ Kને બહાર કાઢી દઈએ. તો Kની કિંમત આપણે બીજી લીધી હતી એ રીતે 1/4πε0. હવે આ આખું પદ છે અને સરવાળાના ફોર્મમાં દર્શાવવા માટે સિગ્માની નિશાનીનો ઉપયોગ કરીએ. તો I1 થી N QI/RP² ડોટ RIP કેરેટ. તો એને સિમ્પલ ફોર્મમાં લખી શકાય જ્યાં I બરાબર 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી N સુધી છે. તો એ જોઈએ આપણું કોઈ વિદ્યુતભારનું તંત્ર આપેલું હોય તો એના વડે એ આપેલા પોઈન્ટ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. હવે વિદ્યુત ક્ષેત્ર રેખા અને એની લાક્ષણિકતા. તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય? તો વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. કોઈ વિદ્યુતભાર હોય એના લીધે જે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને જો કોઈ તમે રેખાઓ વડે જોડી દો તો એના કારણે જે આકૃતિ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતી જે આકૃતિ છે એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહે છે. હવે આપણને ખબર છે ચાર્જ કેટલા હોય? બે પ્રકારના, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો જ્યારે પોઝિટિવ ચાર્જ આપેલો હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની દિશામાં હોય છે અને જ્યારે નેગેટિવ ચાર્જ આપેલો હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યાં હોય છે? અંદરની દિશામાં હોય છે.
ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આ જે ક્ષેત્ર રેખાઓ હોય છે એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થાય છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. હવે એની લાક્ષણિકતા, જે એક જ વિદ્યુત ભાર હોય, જો એક જ વિદ્યુત ભાર હોય તો તેઓ અનંતથી આરંભ કે અંત પામે છે. જો કોઈ એક જ વિદ્યુત ભાર હોય, ધારો કે પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય, તો એવો કોઈ એક જ વિદ્યુત ભાર આપેલો હોય તો તેઓ અનંતથી આરંભ થાય છે અથવા તો અનંતથી અંત પામે છે. જેમ કે પોઝિટિવ ચાર્જ હોય તો અહીંયાથી ચાલુ થઈને જો કોઈ બીજો વિદ્યુત ભાર ના હોય તો એની રેખા છે અનંત સુધી લંબાયેલી હોઈ શકે. અને એવી જ રીતે જો એ નેગેટિવ ચાર્જ હોય તો અનંતથી એના અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રવેશતું હોઈ શકે. બીજી લાક્ષણિકતા, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. જો કોઈ વિસ્તારની અંદર વિદ્યુત ભાર ના આપેલો હોય તો એ વિસ્તારના અંદર એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ તૂટ્યા વિના એક સળંગ તમે લઈ શકો છો. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. એ જે બે ક્ષેત્ર રેખાઓ આપેલી હોય એ ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળાઓ રચતી નથી. ખાસ યાદ રાખજો, એમસીક્યુની અંદર કામમાં આવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કોઈ દિવસ બંધ ગાળાઓ રચતી નથી. આગળ ચોથા અને પાંચમા ચેપ્ટરમાં આપણે જોઈશું જેના અંદર ચુંબકીય ક્ષેત્ર આવશે તો એની અંદર જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે. જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે. એ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ. અહીંયા એક E1 વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા E2 વિદ્યુત ક્ષેત્ર છે. હવે E1 વિદ્યુત ક્ષેત્રવાળો આ જે વિસ્તાર છે એની અંદર એની જે ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા વધારે છે, જ્યારે E2 વાળા વિસ્તારના અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? ઓછી છે. તો એના ઉપર લખી એના આધારે શું કહી શકાય કે E1 જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ. જ્યારે E2 છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નબળું હોય છે. એટલે E1 બરાબર પ્રબળ અને E2 બરાબર નબળું. મતલબ કે જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે અથવા તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. અને જ્યાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું અથવા તો એને શું કહી શકાય કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે.